દીપ્તિ, એક માં હતી, એને 3 માસનું બાળક હતું. એ બાળક છે ને દિવસ રાત રડ્યા કરતું હતું. માં એને દૂધ પીવડાયા કરે. માં દિવસ રાત ઊંઘી નહોતી શકતી, જાગ્યા કરતી હતી. એક રાત્રે બાળક જોર જોરથી રડવા લાગ્યું. માં એટલી ત્રાસી ગયેલી કે ઊભી થઈને બાળકની છાતી પર મારો દીકરો ઘરે પાછો નથી આવ્યો. સાંભળો ને તમે. શું? આયુષ મારો સન છે, એ ઘરે નથી આવ્યો અને ક્યાંય મળતો પણ નથી. તમે ક્યાં રહો છો? આ એરિયામાં જ રહી. આ એરિયા તો બહુ મોટો છે બેન. સવારે સ્કૂલે જવા માટે નીકળેલો, પછી 1 વાગે પાછો ના આવ્યો. 1 વાગે પતે છે એની સ્કૂલ? 12:35 પતે છે આમ તો, પણ 1 વાગ્યા સુધીમાં આવી જાય છે પાછો. પણ એ ના આવ્યો એટલે હું સ્કૂલે ગઈ તો ખબર પડી એ સ્કૂલે ગયો જ નથી. માએ બાળકની પાસળીઓ તોડી રાખી. થોડી વાર પછી બાળકના પિતા આવ્યા. એણે જોયું કે માં બાળકને ખોળામાં રાખીને રડતી હતી અને બોલ્યા કરતી હતી કે એ ચૂપ નહોતો થતો. વચ્ચે બહુ ઝઘડા થતા હતા. એટલે આયુષ તો સાવ 12 વર્ષનો, એવા તો કેવા ઝઘડા થતા હતા? એટલે નાનો છોકરો હેરાન કરતો હોય તો આપણે વઢીએ ને એવું બધું તો ખરું, પણ એમના ઘરમાં થોડું વધારે જ થતું હતું. આમ મારવાના, વસ્તુ પડવાના, તૂટવાના એવા બધા અવાજો આવે રાત્રે, ને આયુષના રડવાના પણ. એ દિવસની આગલી રાત્રે પણ આવા કોઈ અવાજો સાંભળ્યા હતા તમે? હા, એટલે આવું તો રોજ થતું હતું. એટલે આગલી રાત્રે પણ આયુષ સવારે સ્કૂલ જવા નીકળ્યો ત્યારે પણ ઝઘડો થયેલો? આયુષને મેં નહોતો જોયો સર. એટલે દીપ્તિને આમ હાથ હલાવતી જોઈ હતી, પણ આયુષને નહોતો જોયો સર. દીપ્તિ, આયુષની બોડી ક્યાં છે? આ ફિલ્મની સાથે જુઓ બીજી પણ ઘણી બધી ધમાકેદાર ફિલ્મો માત્ર સ્ટેજ એપ પર.